અમદાવાદના ખોખરા વિસ્તારમાં સ્થાનિક રહીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે મોરચો માંડ્યો। છેલ્લા 15 દિવસથી પાણીની લાઇન લીકેજ હોવા છતાં તંત્ર તેને ઠીક કરવામાં નિષ્ફળ રહ્યું છે। 10 દિવસથી ચાલતા ખોદકામ છતાં સમસ્યાનો ઉકેલ ના આવતા લોકો હવે પ્રદૂષિત પાણી પીવા મજબૂર થયા છે। રોષે ભરાયેલા લોકોએ રસ્તા રોકી અને કોર્પોરેશન વિરુદ્ધ નારા કર્યા હતા। 10 દિવસથી ખોદકામ અહીંયા ચાલી રહ્યું છે, કોઈ એક્શન લેવામાં આવી રહ્યો નથી। સવારે અમે લોકોએ અમારા ઘરની પાઇપો ફૂલ પ્રેશરથી છોડ્યું હતું પાણી, અમારા ઘરની પાઇપો તૂટી ગઈ છે, તેમ અમે પછી રોડ ઉપર ઉતર્યા છે। રોડ ઉપર ઉતરીને અમે રોડ બંધ કર્યો છે। જો આની આ પરિસ્થિતિ રહી ગઈ, કોર્પોરેશન કોઈ ધ્યાન આપતું નથી। 4 કોર્પોરેટર છે, 4 કોર્પોરેટરથી એક પણ જણ અહીંયા જોવા આવી રહ્યો નથી, બરાબર છે। આનું આ જ કામ ચાલી રહેશે તો પછી આનો વિરોધ થશે। આ પરિસ્થિતિ છે બરાબર। આ બેનનું ઘર જુઓ, આ બેનનું ઘર અઠવાડિયે તૂટું રહે બરાબર। કોઈ આવતું નહીં, કોઈ કોર્પોરેટ આવતો નહીં, કોઈ નેતા આવવા તૈયાર નહીં। કોર્પોરેટ આવીને જતા છે, આ મજૂરને મૂકી દે છે આગળ, પછી જતા રહે છે। 5 વાગે કઈ કામ થઈ જાય છે અને પછી કામ થતું નથી। આ છેલ્લા 15 દિવસથી આ પરિસ્થિતિ ચાલી રહી છે। ચૂંટણી બંધ કરી દઈશું, એ લોકોને કોઈ ઘૂસો નહીં જાય અંદર। આવું જોઈએ 15 દિવસથી અમે હેરાન થયા છે। છોકરા અત્યારે છોકરીમાં પડવાની હતી અંદર, માટી આખું ઘસડાઈ ગયું છે। ઉપર ઉપરનું બધું કામ પતાઈ જાય છે, કશું ગણગારતા નહીં બરાબર।